દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરાના અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। સવારે શણગાર આરતી પૂર્ણ થયા બાદ મંદિરના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મંદિરના પૂજ્ય સંતોના સાનિધ્યમાં હરિભક્તો, બાળકો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સાથે મળીને રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપી તેમજ રાષ્ટ્રગીતનું ગાન કરી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પૂજ્ય સંતોએ દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને વિશ્વ શાંતિ માટે પણ પ્રાર્થના કરી હતી। સાથે જ પ્રભુ ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનું મહત્વ સમજાવી દેશના વિકાસમાં દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર મંદિર પરિસર ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। જય સ્વામિનારાયણ। આજે આપણા ભારત વર્ષનો 80મો સ્વાતંત્ર્ય દિન છે। તે નિમિત્તે આજે વહેલી સવારે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ આરતીની અંદર પ્રભુ ભક્તિ અર્પણ કર્યા બાદ આજે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે 50થી વધારે સંતો અને બહુ જ મોટી માત્રાની અંદર યુવકો, બાળકો અને હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે। ન કેવળ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં પરંતુ BAPSના 1600થી વધારે કેન્દ્રોમાં આજે આવી જ રીતે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં અમદાવાદમાં પણ આવો સુંદર કાર્યક્રમ થયો। આપણે જાણીએ છીએ કે આપણે જે ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થયો કેટલો દુર્લભ છે અને કેટલા ભાગ્યશાળી છીએ, કારણ કે સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિ દુનિયાની સૌથી પ્રાચીન, સૌથી પ્રમાણભૂત અને સૌથી શક્તિશાળી આપણી આ સંસ્કૃતિ છે। આ સંસ્કૃતિના આધાર સ્તંભ છે શાસ્ત્રો, સંતો અને મંદિરો। ભગવાન શ્રી સ્વામિનારાયણના ભૂમિ પર પ્રગટ થયા, આ ત્રણેય પાયાઓને સુદૃઢ કર્યા અને એ જ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે। અને આજથી 20 દિવસ પછી એટલે કે 6ઠી સપ્ટેમ્બરે યુરોપની અંદર ફ્રાન્સ દેશના પેરિસ નગરમાં ભવ્ય શિલ્પકળા યુક્ત અને સંપૂર્ણ પૂર્ણ આકારનું એક શિખરબદ્ધ મંદિર, સૌ પ્રથમ પૂર્ણ આકારનું હિન્દુ મંદિર એનો પ્રતિષ્ઠા થવાનો છે। અને સમગ્ર આ યુરોપની અંદર હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જયઘોષ થશે। જય સ્વામિનારાયણ। કેટલું થયું?